નમસ્કાર દર્શક મિત્રો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો। કાલે બપોરે સુખદેવસિંહ ગોગાવાડીનું મિત્રો તેમના ઘરમાં જ ખૂન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ મિત્રો આખા રાજસ્થાનથી લઈને આખા ભારત દેશમાં આનો ખુલ્લેઆમ વિરોધ થઈ રહ્યો છે કે આવા હત્યારાઓને જલ્દીથી જલ્દી ફાંસીની સજા મળવી જોઈએ। મિત્રો તમારું શું મંતવ્ય છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, કારણ કે મિત્રો સુખદેવસિંહનું નામ ઘણા ટાઈમથી ચર્ચામાં રહેતું હોય છે અને તેઓ વિવાદોથી પણ ઘેરાયેલા હતા જ, પરંતુ મિત્રો રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ તેઓ હતા અને પદ્માવતી ફિલ્મોમાં સંજય લીલા ભણસાલીને લાફો માર્યો ત્યારથી લઈને આજ સુધી તેઓ ખૂબ જ ચર્ચામાં રહ્યા હતા। ત્યારે મિત્રો આ ખૂનની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગ્રુપે લીધી છે। તેમને ટ્વીટ કરીને માહિતી આપી હતી કે આ જવાબદારી સમગ્ર અમે લઈએ છીએ। તો મિત્રો તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। અને મિત્રો આ ખૂનના પડઘા હવે ગુજરાતમાં પણ સંભળાઈ રહ્યા છે। મિત્રો ગુજરાતમાં આપણા જે રાજપૂત સમાજના અગ્રણીઓ છે તે આનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે અને ઠેર ઠેર આંદોલન કરવાની ચીમકી આપી રહ્યા છે। તો મિત્રો મોટી વાત એ પણ બહાર આવી રહી છે કે ગુજરાત બંધનો એલાન પણ આવી શકે છે। જેમ રાજસ્થાનની અંદર હાલ રાજસ્થાન બંધનો એલાન છે, દરેક લોકોએ કોઈ બી ધંધા બધા બંધ કરી દીધા છે અને આખું રાજસ્થાન સુમસામ જોવા મળી રહ્યું છે। ને ફક્ત સુખદેવસિંહની હત્યાના આરોપીઓને પકડવાની આંદોલનો ચાલી રહ્યા છે। ઠેર ઠેર સુરક્ષા પોલીસની ગોઠવાઈ દેવામાં આવી છે। ત્યારે મિત્રો ગુજરાત સુધી આ આંદોલન પહોંચે તેવી શક્યતા છે। ગુજરાતના રાજપૂત સમાજના લોકો પણ આનો વિરોધ ગુજરાતમાં રહીને કરી શકે છે મિત્રો, અને ગુજરાત બંધનું એલાન આવી શકે છે। પરંતુ મિત્રો તમારું શું કહેવાનું થાય છે, તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો, કારણ કે મિત્રો જ્યાં સુધી આવા આરોપીઓને પકડાવવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ તો બનતી જ રહેવાની છે। કારણ કે મિત્રો આ ઘટનાથી લઈને રાજસ્થાનથી માંડીને આખા ભારતમાં ચકચાર મચી ગયો છે। કારણ કે સુખદેવસિંહ મિત્રો યુવાનોનો એક જાણીતો ચહેરો અને ખૂબ જ ફેમસ ચહેરો બની ગયો હતો। મિત્રો આશરે 2 લાખથી વધારે ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામની અંદર તેમને બનાવી લીધા છે। મિત્રો તમે જોઈ શકો છો વિડીયોની અંદર, પરંતુ તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો।